નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજનો વિડીયો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મહત્વપૂર્ણ નિર્ણય વિશે જેના કારણે વર્ષ 2006 પછી નિવૃત્ત થયેલા હજારો પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર વર્ષે 30 જૂનના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। જો તમે પણ ગુજરાત સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારી છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શનર છે તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે એક પછી એક તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાના છીએ। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો ચાલો મિત્રો, માહિતી તરફ આગળ વધીએ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2006 પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। આ ઠરાવમાં ખાસ કરીને 30 જૂનના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને નોશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કલ્પિત વાર્ષિક વધારો આપીને તેની અસર પેન્શન અને ગ્રેજ્યુટીની ગણતરીમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે। ઘણા સમયથી નિવૃત્ત કર્મચારીઓની માંગ હતી કે જો કોઈ કર્મચારી આખું વર્ષ સેવા આપે છે અને માત્ર એક દિવસને કારણે વાર્ષિક વધારો મેળવવાથી વંચિત રહી જાય છે તો તેને ન્યાય મળવો જોઈએ। હવે સરકારે આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈને નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મંજૂર કર્યો છે, જેના કારણે આવા કર્મચારીઓની પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે। મિત્રો, અહીં એક મહત્વની બાબત સમજવાની છે કે સરકાર દ્વારા નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ પેન્શનર સંગઠનોનું માનવું છે કે માત્ર કલ્પિત વધારો આપવાથી સંપૂર્ણ ન્યાય થતો નથી। તેમના મત મુજબ જે સમયગાળામાં પેન્શન ઓછી મળી હતી તેનો એરિયર્સ એટલે કે બાકી રહેલી રકમ પણ ચૂકવવી જોઈએ। આ મુદ્દાને લઈને વિવિધ પેન્શનર મંડળો દ્વારા કાનૂની પ્રક્રિયા પણ ચાલુ છે અને સંપૂર્ણ લાભ મેળવવા માટે કોર્ટમાં રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। એટલે કે હાલમાં નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મંજૂર થયો છે, પરંતુ એરિયર્સ અંગેનો મુદ્દો હજુ વિચારણા હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે। હવે મિત્રો, વાત કરીએ જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને સામે આવેલી મહત્વપૂર્ણ માહિતી વિશે। તો સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે કર્મચારીઓની નિમણૂક 1 એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પગારમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ નિયમિત સેવામાં સામેલ થયા હતા, તેમને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવામાં આવે। આ રજૂઆતને સરકાર દ્વારા સકારાત્મક રીતે જોવામાં આવી છે, એટલે કે આવા કર્મચારીઓને એક વખતનો વિકલ્પ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મિત્રો, સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અનુસાર અંદાજે 60,245 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ શ્રેણીમાં આવે છે। તેમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમની ભરતી પ્રક્રિયા 1 એપ્રિલ 2005 પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ વહીવટી કારણોસર તેમની નિયમિત નિમણૂક ત્યારબાદ થઈ હતી। ઉપરાંત એવા કર્મચારીઓ પણ સામેલ છે જેમને 1 એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પગારમાં રાખવામાં આવ્યા હતા અને પછી નિયમિત નિમણૂક કરવામાં આવી હતી। આવા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે એક વખતનો વિકલ્પ આપવાની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા તેના પર સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। મિત્રો, હવે વાત કરીએ અરજી પ્રક્રિયા વિશે। તો જે કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે તેઓએ પોતાની સંબંધિત કચેરીમાં અરજી કરવાની રહેશે। આ માટે 3 માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। નાણાં વિભાગ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા અંગે વિસ્તૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અરજી કરવાની રીત, પાત્રતા, નિવૃત્તિ સંબંધિત મુદ્દાઓ તેમજ અન્ય ટેકનિકલ બાબતો અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। એટલે પાત્ર કર્મચારીઓએ સમય મર્યાદાની અંદર અરજી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે। હવે મિત્રો, વાત કરીએ જૂની પેન્શન યોજનાના મુખ્ય લાભો વિશે। તો જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે કર્મચારીઓના છેલ્લા મૂળ પગાર અને લાગુ પડતા મોંઘવારી ભથ્થાના આધારે પેન્શન નક્કી કરવામાં આવે છે।
સામાન્ય રીતે કર્મચારીઓના છેલ્લી બેઝિક પગારના આશરે અડધા જેટલી રકમ પેન્શન તરીકે મળતી હોય છે. આ યોજના હેઠળ કર્મચારીના પગારમાંથી અલગથી પેન્શન માટે કોઈ કપાત થતી નથી અને સરકાર પોતાની તિજોરીમાંથી પેન્શનની ચૂકવણી કરે છે. ઉપરાંત આ યોજના હેઠળ નિવૃત્તિ સમયે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી મળવાની જોગવાઈ છે. જો કોઈ કર્મચારીનું અવસાન થાય તો તેના પરિવારના પાત્ર સભ્યોને પરિવાર પેન્શન પણ મળતી રહે છે. સાથે સાથે દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો તેનો પણ લાભ પેન્શનરોને આપવામાં આવે છે. મિત્રો, આ સમગ્ર માહિતી પરથી એટલું કહી શકાય કે વર્ષો જૂની કેટલીક માંગણીઓને લઈને હવે સરકાર તરફથી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા કર્મચારીઓને નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ, જૂની પેન્શન યોજનાને લઈને એક વખતના વિકલ્પની રજૂઆત અને પાત્ર કર્મચારીઓ માટે અરજી પ્રક્રિયા જેવી બાબતો હજારો પરિવારો માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો તમે પણ આ શ્રેણીમાં આવતા હોય તો તમારા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અને સૂચનાઓની માહિતી નિયમિત રીતે મેળવવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, એક સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ સમગ્ર નિર્ણયનો વાસ્તવિક લાભ કોને મળશે? કારણ કે ઘણા પેન્શનર મિત્રો ફોન કરીને અથવા કોમેન્ટમાં પૂછતા હોય છે કે શું વર્ષ 2006 પછી નિવૃત્ત થયેલા દરેક કર્મચારીને આ લાભ મળશે કે આપમેળે મળી જશે? તો મિત્રો, અહીં સમજવાની જરૂર છે કે સરકાર દ્વારા જે જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે તેમાં અલગ અલગ કેટેગરીના કર્મચારીઓ માટે અલગ અલગ શરતો નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે નેશનલ ઇન્ક્રીમેન્ટનો મુદ્દો મહત્વનો છે, જ્યારે 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી પ્રક્રિયામાં સામેલ થયેલા અથવા ફિક્સ પગારમાં નિમણૂક પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ મહત્વનો બની રહ્યો છે. તેથી દરેક કર્મચારીએ પોતાની સર્વિસની વિગતો અને પાત્રતા ચકાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અહીં બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે હજુ પણ વિવિધ પેન્શનર સંગઠનો સંપૂર્ણ લાભની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને એરિયર્સ એટલે કે અગાઉથી મળવાપાત્ર બાકી રહેલી રકમ અંગે ચર્ચા ચાલુ છે. હાલમાં નેશનલ ઇન્ક્રીમેન્ટને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એરિયર્સ અંગેનો મુદ્દો અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. એટલે આગામી સમયમાં આ બાબતે વધુ કોઈ સ્પષ્ટતા અથવા નિર્ણય આવે તો તેની માહિતી પણ પેન્શનરો માટે મહત્વપૂર્ણ બની શકે છે. મિત્રો, જો તમે પણ આ કેટેગરીમાં આવતા હોય તો સરકાર દ્વારા જાહેર કરાયેલા સંબંધિત પરિપત્ર અનુસાર તમારી પાત્રતા ચકાસો અને જરૂરી કાર્યવાહી સમયસર પૂર્ણ કરો. મિત્રો, આવી જ પેન્શન, નિવૃત્ત કર્મચારીઓ, ડીએ, ગ્રેજ્યુટી, પરિવાર પેન્શન અને સરકારના નવા નિર્ણયો સંબંધિત વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલ પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. જો આજનો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય પેન્શનર મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.